મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી, જ્યાં કહી શકાય કે અમદાવાદમાં નિયમોને નેવે મૂકવામાં આવી રહ્યા છે। મહત્વના સમાચાર અમદાવાદથી, જ્યાં અમદાવાદમાં સરકારના નિયમોને નેવે મૂકતા પેટ્રોલ વિક્રેતાઓ સામે આવી ગયા છે। કોઈ પણ પ્રકારના તોલમાપ વગર વેચાઈ રહ્યું છે પેટ્રોલ। નારોલના પીપલજ વિસ્તારમાં પેટ્રોલ વિક્રેતાઓ દ્વારા કહી શકાય કે ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે। ગ્રાહકોને સીધું બોટલમાં ભરી અપાઈ રહ્યું છે પેટ્રોલ। ગ્રાહકના કેમેરામાં પેટ્રોલ વિક્રેતાઓની કાળી કરતૂતો થઈ છે કેદ। પેટ્રોલ ભરાવ્યા બાદ ગ્રાહકને નથી અપાતું કોઈ બિલ। મહત્વના સમાચાર કહી શકાય કે જો ગ્રાહક બિલ માંગે તો કર્મચારીઓ કરે છે દાદાગીરી। પંપ પર ટેસ્ટિંગમાં વપરાયેલા પેટ્રોલનું થઈ રહ્યું છે વેચાણ। બાલાજી પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપ પર ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે। ડોલમાં ભરેલ કહી શકાય કે ટેસ્ટિંગ પેટ્રોલનું ખુલ્લેઆમ કરાઈ રહ્યું છે વેચાણ। તોલમાપ ખાતાના નિયમો નેવે મૂકી થઈ રહ્યું છે વેચાણ। શું હવે ઉઘાડી લૂંટને લઈ અધિકારીઓ છે અજાણ કે પછી તોલમાપ ખાતાના અધિકારીઓની છે રહેમ નજર? શું બુલેટિન ઇન્ડિયાના અહેવાલ બાદ તંત્ર દ્વારા લેવાશે પગલાં કે પછી પેટ્રોલ વિક્રેતાઓ ચાલતી જ રહેશે ઉઘાડી લૂંટ? મહત્વના સમાચાર કહી શકાય અમદાવાદથી સરકારના નિયમોને નેવે મૂકતા પેટ્રોલ વિક્રેતાઓ હવે સામે આવી ગયા છે। કોઈ પણ પ્રકારના તોલમાપ વગર વેચાઈ રહ્યું છે આ પ્રકારે પેટ્રોલ। નારોલના પીપલજ વિસ્તારમાં પેટ્રોલ વિક્રેતાઓ દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે। ગ્રાહકોને સીધું બોટલમાં ભરી અપાઈ રહ્યું છે પેટ્રોલ। ગ્રાહકના કેમેરામાં પેટ્રોલ વિક્રેતાઓની કાળી કરતૂત હાલ તો કેદ થઈ ગઈ છે।